દોસ્તો તમે મોટા મોટા બંગલાઓ અને મોંઘા મોંઘા ઘરો તો જરૂર જોયા જ હશે, પરંતુ શું તમને એ ખબર છે કે આખી દુનિયામાં સૌથી વધારે મોંઘું ઘર કયું છે? નથી ખબર ને તો કોઈ વાત નહીં. આજે હું તમને ટોપ 5 એટલે કે 5 એવા ઘર બતાવીશ જે આખી દુનિયામાં સૌથી વધારે મોંઘા છે. અને આ 5 ઘરોની લિસ્ટમાં એક ઘર તો આપણા ભારતમાં પણ આવેલું છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. તો દોસ્તો ટોપ 5 આખી દુનિયાના સૌથી વધારે મોંઘા ઘરોની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે લેસ પેલાસ બુલેસ નામનું ઘર. આ ઘર ફ્રાન્સ દેશમાં આવેલું છે અને આને 1889 માં પિયર કાર્ડિન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ઘરમાં 29 જેટલા બેડરૂમ અને 11 જેટલા બાથરૂમ આવેલા છે અને આ ઘરની કિંમત 3494 કરોડ રૂપિયા છે. તો હવે વાત કરીએ ચોથા નંબરના સૌથી વધારે મોંઘા ઘર વિશે. તો નંબર 4 ઉપર આવે છે વિલા લેસ સિડ્રેસ. આ વિલા ફ્રાન્સ દેશમાં આવેલું છે અને આને 1830 માં એટલે કે આજથી 195 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને આ વિલાનો અત્યારે માલિક છે રિનટ એક્નોટેવ. દોસ્તો આ વિલામાં 14 જેટલા બેડરૂમ આવેલા છે અને એક ઓલિમ્પિક નું મેદાન હોય ને એવડું મોટું એક સ્વિમિંગ પુલ પણ આવેલું છે. અને આ વિલામાં 87 વીઘામાં કેટલા વીઘામાં 87 વીઘામાં એક મોટો બગીચો આવેલો છે અને આ ઘરની કિંમત 3744 કરોડ રૂપિયા છે. તો હવે વાત કરીએ ત્રીજા નંબરના આખી દુનિયાના સૌથી વધારે મોંઘા ઘર વિશે. તો નંબર 3 ઉપર આવે છે વિલા લિયોપોલ્ડા નામનું ઘર. દોસ્તો આ ઘર પણ ફ્રાન્સ દેશમાં જ આવેલું છે અને આને 1931 માં એટલે કે આજથી લગભગ 94 વર્ષ પહેલા બેલ્જિયમના એક રાજા લિયોપોલ્ડ બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગાઈસ આ ઘર 45 વીઘામાં ફેલાયેલું છે અને આમાં યુરોપિયન ઇતિહાસનો એક મજબૂત ભાગ રહેલો છે. આ ઘરમાં 19 ડિલેક્સ રૂમ, 14 બાથરૂમ, વિન્ટેજ વસ્તુઓ, હેલીપેડ, સ્પોર્ટ્સ કાર્ટ, ગેમ રૂમ, મૂવી થિયેટર અને એક મોટું વિશાળ ટેરેસ પણ છે. દોસ્તો આ વિલા લિયોપોલ્ડામાં 12 જેટલા સ્વિમિંગ પુલ આવેલા છે અને આ ઘરની કિંમત 6240 કરોડ રૂપિયા છે. તો હવે વાત કરીએ બીજા નંબરના આખી દુનિયાના સૌથી વધારે મોંઘા ઘર વિશે. તો નંબર 2 ઉપર આવે છે એન્ટેલિયા નામનું ઘર. આ ઘર દોસ્તો આપણા ભારત દેશના મુંબઈ શહેરમાં આવેલું છે અને આને 2010 માં મુકેશ અંબાણી દ્વારા બનાવવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીના આ ઘરમાં 27 જેટલા માળ આવેલા છે અને 168 જેટલી કાર એક સાથે સમાઈ જાય એવડું મોટું એક ગેરેજ પણ છે અને 3 જેટલા હેલીપેડ છે અને જો એમને ગરમી લાગે તો એક સ્નો રૂમ એટલે કે એક બરફનો રૂમ પણ આવેલો છે અંદર. આ ઘરમાં 50 સીટ ધરાવતું મૂવી થિયેટર, સ્વિમિંગ પુલ, સ્પા, હેલ્થ સેન્ટર અને મંદિર પણ આવેલું છે. દોસ્તો મુકેશ અંબાણીનું આ ઘર ધરતીકંપ એટલે કે ભૂકંપનો પણ સામનો કરી શકે છે અને આ ઘરમાં 600 જેટલા નોકરો કામ કરે છે. હવે વાત કરીએ આ ઘરની કિંમતની. તો મુકેશ અંબાણીના આ ઘરની કિંમત 16,640 કરોડ રૂપિયા છે. તો દોસ્તો હવે વાત કરીએ પહેલા નંબરના આખી દુનિયાના સૌથી વધારે મોંઘા ઘર વિશે. હું તમને એ જણાવું, પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો સૌથી પહેલા તો આ વિડીયોને લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આવા જ અવનવા ટોપ 5 ના વિડીયો જોવા માટે. તો દોસ્તો આખી દુનિયાના સૌથી વધારે મોંઘાથી મોંઘા ઘરોની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે બકિંગમ પેલેસ. આ મહેલ ઇંગ્લેન્ડ દેશના લંડન શહેરમાં આવેલો છે અને આને 1705 માં એટલે કે આજથી 320 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. કેટલા વર્ષ પહેલા? 320 વર્ષ પહેલા. દોસ્તો આ મહેલમાં ઇંગ્લેન્ડ દેશના રાજ પરિવારના લોકો એટલે કે રોયલ ફેમિલીના મેમ્બરો રહે છે અને આ મહેલમાં 800 જેટલા નોકરો છે. આ બકિંગમ પેલેસમાં ટોટલ 775 જેટલા રૂમ આવેલા છે, જેમાં 19 સ્ટેટ રૂમ, 52 રોયલ અને ગેસ્ટ બેડરૂમ, 188 સ્ટાફ બેડરૂમ, 92 ઓફિસ અને 78 જેટલા બાથરૂમ આવેલા છે. ગાઈસ આ બકિંગમ પેલેસમાં 42 એકરમાં એટલે કે 105 વીઘામાં તો ખાલી બગીચો જ આવેલો છે અને આ મહેલની કિંમત છે 4,07,680 કરોડ રૂપિયા. તો દોસ્તો આ હતા આખી દુનિયાના સૌથી વધારે ટોપ 5 મોંઘા ઘરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો.